સર્વે વૈષ્ણવોને શરદ પૂર્ણિમા ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ એવં ભગવત સ્મરણ. આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે અનસખડી વિભાગની સામગ્રી દૂધ પુવા સિદ્ધ કરીશું. આ સામગ્રી માલપુવા જેવી જ ખૂબ જ સુંદર અને પ્રભુલાયક સિદ્ધ થાય છે. તો સૌ પ્રથમ ખીરું બનાવવા માટે એક પાત્રમાં મેં 2 કપ અથવા તો વજન પ્રમાણે 250 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ ચાળીને લીધો છે. તેના બદલે તમે મેંદો પણ લઈ શકો છો. તેમાં 2 ટેબલસ્પૂન ગરમ કરેલા ઘીનું મોણ કરી તેમાં થોડું થોડું કરીને જરૂર મુજબ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું દૂધ પધરાવતા જવું અને હેન્ડ બીટર વડે મિક્સ કરી લોટના બિલકુલ પણ ગાંઠા ન રહે તેવું મધ્યમ ઘટ ખીરું તૈયાર કરવું. માલપુવાનું ખીરું બનાવતી વખતે આપણે તેમાં જલ અથવા તો ગોળવાળા જલનો ઉપયોગ કરીએ છીએ, પણ આ સામગ્રીનું નામ દૂધ પુવા હોવાથી ખીરું બનાવતી વખતે તેમાં દૂધ જ પધરાવવામાં આવે છે. આટલું ખીરું બનાવવામાં 2 કપ દૂધની જરૂર પડી છે. દૂધનું માપ લોટની ક્વોલિટી ઉપર પણ આધાર રાખે છે. મધ્યમ ઘટ ખીરું તૈયાર થાય પછી તેને ઢાંકીને 30 મિનિટ માટે મૂકી રાખીશું. હવે મેં 1/4 કપ બુરું ખાંડ અથવા તો દળેલી ખાંડ લીધી છે. તેમાં 2 ચમચી એલચીનો પાવડર પધરાવી મિક્સ કરીશું. બાબર, ઉપરેટા, માખણવડા કે લૂંચાઈની સામગ્રીમાં તેને તળ્યા પછી ઉપરથી આપણે એલચી મિશ્રિત બુરું પધરાવીએ છીએ, તેમાં દૂધ પુવાની સામગ્રીમાં પણ પધરાવવામાં આવે છે. 30 મિનિટ પછી ચેક કરીએ તો ખીરું પલળીને સેટ થઈ ગયું છે. જો તમને તે જરૂરિયાત કરતાં વધુ ઘટ લાગે તો તેમાં ફરીથી થોડું દૂધ પધરાવી મિક્સ કરી શકો છો. આ ખીરુંમાં સોડા પધરાવવામાં નથી આવતા. પુવાને તળવા માટે પેનમાં જરૂર મુજબ ઘી ગરમ કરી 1 ચમચા જેટલું ખીરું પાથરીશું. તળતી વખતે ગેસની ફ્લેમ અને ઘીનું ટેમ્પરેચર બંને મીડિયમ હોવું જોઈએ. આ રીતે મધ્યમ જાડા પુવા ઉતારી 1 થી 2 મિનિટ માટે તેને ધીમીથી મધ્યમ આંચ પર શરૂઆતમાં તળવા, પછી નીચેની બાજુથી થોડા સોનેરી રંગના થાય એટલે ફેરવીને બીજી બાજુ તળી લેવા. આ રીતે થોડી થોડી વારે ફેરવતા જવું, જેથી બંને બાજુથી એક સરખા તળાશે અને અંદરથી પણ સીજી જશે. વધારાનું ઘી નિતારી પુવાને એક થાળીમાં કાઢી તે ગરમ હોય ત્યારે જ તેના ઉપર એલચી મિશ્રિત બુરું પધરાવીશું, જેથી તે અંદર સુધી સરખું શોષાશે. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 6 નંગ પુવા સિદ્ધ થશે. આ સામગ્રી દ્વિતીય ગૃહ નાથદ્વારામાં શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુને અષ્ટમ વિલાસ એટલે કે નવરાત્રિના 8મા દિવસે નિયમથી ભોગ ધરવામાં આવે છે અને અન્નકૂટ ઉત્સવમાં પણ આપણે ધરી શકીએ છીએ. દરેક વૈષ્ણવોએ શ્રી ઠાકોરજીની સેવા તથા સામગ્રી પોતાના ગુરુગણની રીત તથા આજ્ઞા મુજબ કરવાનો આગ્રહ રાખવો. પુવાને વધુ પડતા ક્રિસ્પી એટલે કે લાલ ન થવા દેવા. લાઇટ બદામી રંગના થાય એટલે તેને થાળીમાં કાઢી ગરમ હોય ત્યારે જ તેના ઉપર એલચી મિશ્રિત બુરું પધરાવીશું. તો શ્રી પ્રભુને ભોગ ધરવા માટે અનસખડી વિભાગની સામગ્રી દૂધ પુવા સિદ્ધ થઈ ગયા છે. આપ પણ આ સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો. સામગ્રીની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી પ્રભુલાયક સામગ્રી તથા સાત્વિક રેસિપીના વિડીયોઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ પ્રભુલાયક સામગ્રીની રીત સાથે. વિડીયો જોવા બદલ આપ સર્વેનો હૃદયપૂર્વક ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.